નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીને અત્યારના સમયે ભાવનગરના દિવંગત નેતા સુનિલ ઓઝાની ભારે મોટી ખોટ પડી છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થયું છે, જો અત્યારે આ ભાવનગર ગુજરાતના નેતા સુનિલ ઓઝા ત્યાં ઉત્તર પ્રદેશમાં જવાબદારીમાં હોત તો આ સ્થિતિ ન હોત. ભારતીય જનતા પાર્ટી બહુમતીથી દૂર છે અને સૌથી વધુ નુકસાન ઉત્તર પ્રદેશમાં 35થી 40 બેઠકોનું થયું છે. અગાઉ સુનિલભાઈ ઓઝા ભાવનગર દક્ષિણના 2 વખતના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યાર પછી તેમને ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશની જવાબદારી મળી હતી. ત્યાં સહપ્રભારી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકના ઇન્ચાર્જ પણ હતા. 10 વર્ષ સુધી તેમણે ત્યાં ડેરા તંબુ તાણ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મજબૂત બનાવ્યું. છેલ્લી બંને ચૂંટણીઓ 2014 અને 2019 જે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ તેમાં સુનિલભાઈ ઓઝાએ ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ બેઠકો અપાવી અને યાદગાર જે તેમનું ભાજપનું પરફોર્મન્સ રહ્યું તેમાં સુનિલભાઈનો મહત્તમ ફાળો હતો. હવે જો અત્યારે સુનિલભાઈ હોત તો આ જે 35થી 40 બેઠકોનું નુકસાન થયું છે તે કદાચ ન થયું હોત, કારણ કે સુનિલભાઈને 6 મહિના પહેલાં હૃદયરોગની બીમારીને કારણે ભાજપે ગુમાવ્યા છે. એટલે અત્યારે તેમની સૌથી વધુ ખોટ ભાજપને મહેસૂસ થઈ છે. જો અને તોના ગણિત મુજબ સુનિલભાઈ અત્યારે હયાત હોત, એ ફરી પાછા વારાણસીમાં જ્યાં તેમણે પોતાનો આશ્રમ પણ બનાવેલો છે ત્યાં ઉપસ્થિત હોત, તો આ કદાચ ઉત્તર પ્રદેશમાં ભાજપની આવી સ્થિતિ ન હોત. તેમને 35થી 40 બેઠકો મળી હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટી 272નો જે તેમનો બહુમતીનો લક્ષ્યાંક હતો તે પાર થઈ ગયો હોત. હવે જો અને તોનું આ ગણિત છે, આ તો બધી કુદરતની વાત છે, પણ અત્યારે ભાવનગરના નેતા સુનિલભાઈ ઓઝાની ખોટ ભારતીય જનતા પાર્ટીને પડી છે. નમસ્કાર મિત્રો.